हेलो फ्रेंड, जय स्वामीनारायण। केम छो बधा? आज આપણે બનાવવાનો છે ભરેલી ભીંડાનું શાક। તો એના માટે મેં ભીંડો સુધારી લીધો અને મસાલો તૈયાર છે। હવે જે સુધારેલો ભીંડો છે એમાં આપણે મસાલો ભરી લઈશું, બધી સીંગો, અને તૈયાર છે આ ભીંડો। હવે આપણે એક સગડી ઉપર તેલ મૂકી દઈશું। તેલ ફૂલ ગરમ આવવા દેવાનું। જેટલું તેલ ગરમ હશે ને તો ભીંડો ઓછો ચીકાશ પકડશે અને ખાવાના સ્વાદમાં પણ મજા આવશે। તો હવે એમાં નાખી દીધું મેં જીરું, થોડીક એવી હિંગ, અને નાખી દેવાની છે આપણે ભરેલી અંદર સીંગો બધી, અને પછી એને આપણે હલાવી નાખશું તેલમાં, અને સગડી થોડીક ધીમી રાખવાની જેથી આપણું શાક બળે નહીં। ગેસ તમે ગેસ ઉપર કરતા હોય તો ગેસ પણ ધીમો રાખવાનો। પછી આપણે એને હલાવી નાખશું। જે શાક બનતું હતું ત્યાં વાણી કે મમ્મી મારે નાસ્તો મેગી લવર હે ને, મેગી ભાવે ને? બીજું શું ભાવે તને? બીજું જો અમારે વાણીને શાક રોટલી જ ન ભાવે। ભાવે શાક રોટલી ભાવે? તો બીજું બીજું શું ભાવે તને બધું? વાહ, મેગી કેવી લાગે? મસ્તીની છે। તમારે કોઈ આવું મેગી લવર? અમારી વાણી જો બધાને બોલાવતો ખરા મેગી ખાવા। શાક, રોટલો, ચટણી, અથાણું, ગળ, છાશ, અને આ અમારે જો વાણીબેન જમે છે, એને તો અમારે અથાણું અને ભાખરી અને છાશ જ ખાવાની હોય। શું ખાવાનું હોય તારે? બધાને કે જમવા આવો। પછી શું કહેવાનું? અમારો વિડીયો ગમ્યો હોય તો